છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લાગોલગ અડીને આવેલા પરંતુ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગડી ગામના રહીશ ભીલ શિવજીભાઈ ગન્યાભાઈ અને સુરેશભાઈ ગન્યાભાઈ તેમજ રમેશભાઈ ગન્યાભાઈ આ ત્રણ ભાઈઓના મકાનમાં અચાનક આગ લાગી જતા ભડભડ સળગી જતા ઘરમાં રાખેલ 1.5 કિલો ચાંદી, 1.5 લાખ રૂપિયા રોકડ રકમ સહિત અનાજ કપડાં સહિત ઘરવખરી સામાનની લાખોની કિંમતની તમામ ઘરવખરી સામાન બળી ભસ્મીભૂત થઈ જતા આદિવાસી પરિવારો ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। ત્યારે આ આદિવાસી પરિવારને વહોરે આદિવાસી એકતા પરિષદના કાર્યકરો દોડી જઈને અસરગ્રસ્ત પરિવારને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપી સાંત્વના પાઠવી હતી।